અહીંયા બરોબર આરબ જમાતખાનાની બાજુમાં જ છે રમઝાનનું સ્ટોર. સ્વીટ નમકીન બધું એટલે બધું જ છે. રમઝાનની સ્ટોલ લાગી ગયું છે. જો કોઈને તમારે લેવું હોય તો ફટાફટ આવી. અસલામુઅલૈકુમ એવરીવન. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. ને આપણે અહીંયા મજામાં જ છીએ ને હવે અત્યારે આપણે બપોરનું રાંધવાનું કરી છે. રાંધવામાં આજે છે દાળ ભાત અને બટેકાની સૂકી ભાજી, રોટલી ને સંભારો. તો આજનું આપણું એ ખાવાનું છે. મુસ્કાનની ફરમાઈશ હતી કે દાળ ભાત કરજો, તો મેં કીધું દાળ ભાતની હારે શાક પછી વાલોર પડી છે, પણ વાલોરનું મેં કીધું નથી કરવું, એના કરતાં સૂકી ભાજી બટેકાની બરોબર છે, એ આપણને બધાને ચાલશે. તો એ આપણે કરી છીએ ને અત્યારે. બસ હવે ફટાફટ રાંધવાનું થઈ જાય. ઉરેનને હમણાં મૂકી મમ્મીના ઘરે ને. હા, જો આજે તમારી સાથે મારા પાર્સલ પણ શેર કરું. 2 પાર્સલ આવ્યા છે. 4 વસ્તુ મેં મંગાવી છે. તો હું તો આજે નથી આવ્યા તો એક 2 દિવસ પહેલાં આવ્યું હતું ને કાલે આવ્યું હતું, પણ આપણે ખોલી લીધું છે. પણ શેર કરવાનું રહી ગયું હતું કેમ કે છોકરાઓ હતા ને તો એ જટીને ફેંકી દેતા હતા બધી વસ્તુ. આમ પાછી છે ને મેકઅપની વસ્તુ છે એટલે એ બહુ વધારે આમ કે મને દઈ દો એમ કરીને લૂંટા ફાટી કરતા હતા. એમાં આઈશેડોની પેલેટ તો ફેંકીએ દીદીને એક નુકસાની કરી નાખ્યું. પણ વાંધો નહીં, ચાલો હું છે ને તે થોડીક વાર પછી તમારી સાથે શેર કરું. હું રાંધવાનું કરી લઉં ને, રાંધીને પછી હું તમારી સાથે શેર કરું કે મેં શું મંગાવ્યું છે ને શું નહીં. એ બધી જ પ્રોડક્ટના લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જો તમારે કોઈને પરચેસ કરવા હોય, લેવા હોય તો અહીંયાથી છે ને તે લિંક ઉપર ક્લિક કરીને તમે ખરીદી શકો છો. અને તે છતાંય ના લેવું હોય તો એકવાર ચેક કરી લેજો, કેમ કે છે ને કે ઓલું હોય ને, શું કહેવાય, આપણે પ્રાઇઝ ઉપર નીચે થતા હોય ને મારે છે. બેસી જા ને. ચાલો હવે ઓમે અજાન નહીં આવે છે ને, આપણે થોડીક વાર પછી મળીએ. હું ત્યાં સુધી ફટાફટ થોડુંક રાંધવાનું પૂરું કરી લઉં. તો ચાલો આપણે નીકળી ગયા છીએ. હું ને ગુડ્ડુ અમે બે જતા હતા, અમારે કામ પણ હતું અને બીજા નંબરમાં દુકાને જવું હતું. તો મેં કીધું ચાલ જઈએ આપણે ફટાફટ. પણ જેના ઘરે જવું હતું એ હતા નહીં બેન, એટલે પછી દુકાનેથી ગાયો ગામે પાછા ઘરે આવતા રહ્યા. અને આજ લાઇટ તો બહુ એટલે બહુ લોહી પીવે છે. તો ફાઇનલી હવે આપણને અત્યારે ટાઈમ મળ્યો છે આપણા પ્રોડક્ટ દેખાડવાનું. જો આ છે આપણું પાર્સલ. આ ફ્લિપકાર્ટના આપણે શોપ્સીમાંથી મંગાવ્યું છે, પણ શોપ્સી ને ફ્લિપકાર્ટ એક જ છે ને, એટલે ફ્લિપકાર્ટનું મારેલું છે. વહેલું બનાવવું હતું કે દિવસના અંજવારામાં છે ને કંઈક સારું પણ આવે અને સારું પણ સીન દેખાય એમ. પણ એમાં એવું થયું ને કે લાઇટ 5 વાગ્યાની લાઇટ જ નહોતી. હવે અત્યારે આવી છે, હમણાં જરીક વાર થઈ લાઇટ આવી છે. તો મેં કીધું લાવ પહેલે તમને દેખાડી દઉં. હા જરીક વાર ને આપણે એના મોર પછી હમણાં આપણે બહાર ગયા હતા, જરીક કામ હતું એટલે. પણ હવે એ બેન હતા નહીં ઘરે એટલે આપણે પાછા આવતા રહીએ. જો સૌથી પહેલાં આમાં છે ને આ નાનકડાવાળામાં આમાં છે સ્વીઝ બ્યુટીના મસ્કારા. જો આ રેવા જ નથી દેતી. ને એક આ છે લિપસ્ટિક એસ્મી કરીને છે. જો લિપસ્ટિક હું તમને દેખાડું ખોલીને. મારી પાસે ઘણી લિપસ્ટિક છે પણ આવો એકેય શેડ નહોતો, તો મેં કીધું છે ને આવો એક મારે મંગાવવું હતું. વાવ, પેકેજિંગ બહુ મસ્ત છે. દેખાય છે આ પછી રાત થઈ જાય છે ને તો જરાક સરખા. વાવ, મસ્ત પેકેજિંગ છે. આવું ચોકલેટી કલર જેવી છે, બ્રાઉન કલરની છે. આવો છે ને મારી આગળ કંઈ શેડ નહોતો એટલે મેં આવો મંગાવી છે. આમ નહીં દેખાય, અહીંયા દેખાડું. મસ્ત ચોકલેટ જેવી જ ખુશ્બુ આવે છે, દેખાણી. તો એક આપણે લિપસ્ટિક લીધી છે. આ લિપસ્ટિક 100 રૂપિયાની આવી છે, કાંઈક ઓફરમાં અત્યારે. 100 રૂપિયાની આપણને આવી છે. જો તમને કોઈને જોતી હોય ને તો હું નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ. ને જો તમને ના ખબર પડે કે ડિસ્ક્રિપ્શન એટલે એમ કે ઘણા કોઈ મોટી ઉંમરના મારા વિડીયો જોવે છે, તો તમને લોકોને ના ખબર પડે તો જે હું ટાઇટલ વિડીયોનું લખું છું ને, ટાઇટલને આમ ક્લિક કરશો ને તો નીચે બધું લખેલું આવે ને એ ડિસ્ક્રિપ્શન. ને હવે પછી છે આ સ્વીઝ બ્યુટીના મસ્કારા. આ પણ બહુ મસ્ત આવે છે. મસ્કારા આપણે ખાલી લગાડીને તો આપણને છે ને આંજણ વાંજણ કે કોઈ વસ્તુની જરૂર ના પડે. લગાવ ગંદુ. હા હાલો એનાથી છે ને તે મસ્ત આમ નેચરલ લુક લાગે અને આપણને છે ને કે ઓલું કરવાની જરૂર ના પડે. છે ને બે આંખોમાં ફરક દેખાય છે. હા, હવે આમાં જરીક કરી લઈને કવરી.
હુરેન કાંઈ રહેવા જ નથી દેતી. તો આ છે સ્વિસ બ્યુટીના મસ્કારા. એ હું નીચે ટેગ કરી દઈશ, જો તમારે લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો. આમાં તારે નથી દેખાડવું હો, આમાં નાખી દે. એટલે પાછું આમાં નાખી દે. હવે આ બોક્સમાં છે અગેન એમાં લિપસ્ટિકનો કોમ્બો છે. આ તો બહુ મસ્ત છે. મિની અગર છે ને ત્યાં આપણે અલગ અલગ કોઈ લિપસ્ટિકના શોખીન હોય ને કે જેમ કે વધારે પડતી લગાડીને ગમતી હોય તો જો એક આ મંગાવી લેવાય. મિની લિપસ્ટિક છે, બધા જ કલર છે, શેડ બધા છે ને કેટલા કાંડ થઈ ગયો, બધી નીચે ઢગલો થઈ ગઈ. કેટલી છે? 1 2 3 4 5 6 અને 6 12 શેડ છે અને બહુ સરસ અને બહુ મસ્ત મસ્તના કલર છે. લાવ આમાં ન્યૂડમાં એ છે ને બે કલર છે, બે છે એટલે બહુ મસ્ત કલર છે. ચાલો એક આપણે લગાડીને ટ્રાય કરી. લે આ મસ્ત લાગી ગઈ. નકા ફોનમાં ઘડીક મારીને પાછી એ વોટરપ્રૂફ છે ને બહુ મસ્ત છે. જો તમારે કોઈને લેવી હોય ને અગેન એનું એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ને આટલી બધી કંઈક કોસ્ટલી એ નથી. કંઈક એમાં છે ને બે આવે છે. એક નાનકડું 8 લિપસ્ટિકનું એ પેકિંગ આવે છે અને આ છે 12 લિપસ્ટિકનું પેકિંગ. 8 લિપસ્ટિકનું કંઈક તમને 100ની માથે કંઈક મળી જશે અને આ એટલે એમ કે 100 રૂપિયા છે અને પછી ડિલિવરી ચાર્જ હતું એમાં, એટલે એમ સમજો ને કંઈક 150ની આડેગાડે તમને મળી જશે. અને આ છે ને કે 300ની ઉપર કંઈક એમ કંઈક હતું. અને ત્યારબાદ છે ક્યાં કોઈ ના ખોલ, આ બધું ખોલી નાખે છે. આ બધું પૂરું કરી નાખશે હમણાં ને હમણાં પૂરું કરી નાખશે. શું કરી નાખ્યું ને, જો આ પેલેટ આવ્યા ભેગી મેં પેલું પાર્સલ ખોલ્યું ને એક આ છે આઈશેડોની પેલેટ. તો એ બે આપણી બાઈએ હે ને આમ ફેંક્યું ને એટલે છે ને તૂટી ગયું. ઉભા રહ્યો આમ દેખાડું ને તમને, આમ કરીને જો છે ને આ ફેંક્યું ને તો તૂટી ગયું. બાકી આવ્યું તો આપણને બરોબર જ હતું. બધા કલર અને બધુંય મળી જશે. આ કંઈક 200 ને માથે કે એમ કંઈક નહીં જતી, 200 ને માથે કંઈક કે એમ કંઈક હશે. હું છે ને ડિસ્ક્રિપ્શનમાં એનું તમને લિંક નાખી દઈશ તો તમે એકવાર ચેક કરી લેજો. એક આવી પેલેટ છે ને હોવી આપણે લેવા જઈએ એમને ઓફલાઈન એટલે એમ કે દુકાનમાં કે લેવા જાય ને તો ખાલી નાનકડી અમસ્થી આટલી પેલેટના એ છે ને તે 200 રૂપિયા લઈ લઈએ છે. તો આ સારું જ છે. તો તમે આ પણ મંગાવી શકો છો. આઈશેડોની બુક છે એમ કંઈક છે. તો આ હતા આપણા પ્રોડક્ટ. તો ચાલો હવે મૂકી દઈએ. આ જો હુરેનબેન આપણા કામ વધારે છે. જો તમને કોઈને લેવા હોય તો હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક એડ કરી દીધા છે, તમે લઈ લેજો એમાંથી. લાવરું ક્યાં મસ્કારા? લિપસ્ટિકનો શેડ ગુલાબી લાવ રાખી દઉં. તો ચાલો જો અત્યારે આપણે આવ્યા છીએ બારે અને અહીંયા છે ને તે આપણે આરબ જમાતખાના આગળ લાગી ગયું છે રમઝાનનું સેલ. તો તમને દેખાડું, તમે લોકો આજુબાજુમાં રહેતા હો તો આવીને બધી વસ્તુ લઈ જાજો. રમઝાનની તૈયારીઓ તો ઓલમોસ્ટ શરૂ થઈ ગઈ છે એટલે બધું વેચવાનું એ શરૂ થઈ ગયું છે. તો હું તમને એક નજર મરાવી દઉં કે શું છે ને શું નહીં. તો ચાલો તમને સ્ટોર વિઝિટ કરાવી દઉં. અહીંયા બરોબર આરબ જમાતખાનાની બાજુમાં જ છે રમઝાનનું સ્ટોર. બધી જ વસ્તુ છે. તો ચાલો હું તમને એકવાર દેખાડી દઉં કે શું છે ને શું નહીં. તો અહીંયા બધી જ જાતના મસાલા અને બધી જાતનું ઠંડાનું ને જે કોઈ પણ તમારે જોતું હોય ને તો આવીને જો. આ મસાલાના પેકેટ એક 10 રૂપિયાનું છે પણ તમે 3 હારે લ્યો ને તો તમને 20 રૂપિયામાં જશે. એટલે ઓલમોસ્ટ એમ સમજો ને કે ફાયદો જ છે. બરોબર આરબ જમાતખાનાની બાજુમાં જ છે ને આ બધાય પેકેટ બધાયમાં એટલે બધાયમાં તમને ફાયદો જ છે ને બધી વસ્તુ છે. સ્વીટ નમકીન બધું એટલે બધું જ છે. રમઝાનની સ્ટોલ લાગી ગયું છે. જો કોઈને તમારે લેવું હોય તો ફટાફટ આવીને વિઝિટ કરજો. એકદમ એડ્રેસની વાત કરી તો આરબ જમાતખાનાની બાજુમાં જ છે.
જો જેમ જેલી ખજૂરમાં પણ બધી જ વેરાયટી છે. સિનભાઈ છે આપણા સ્ટોરના અહીંયાના ઓનર. તો શું શું આપણી પાસે બધું શું કંઈ છે ને શું નહીં રમજાનની વેરાયટીમાં કાંઈ ડિસ્કાઉન્ટમાં કે ઓફરમાં ને? ડિસ્કાઉન્ટમાં તો ઘણો બધો છે બેન, તમે ચક્કર મારી છે આમાં નામ લેવા ગણાવવા જાય તો બહુ ઘણી બધી આઈટમ છે. હા એ તો જોયું એકવાર બેન બેન આવી ગયા અમારા માટે બહુ સારી ને ખુશનસીબી વાળી વાત છે. એમ ઇન્શાલ્લાહ કઈ નહીં અમારી બેન બી આગળ વધે સારું બરોબર છે. થેન્ક યુ. રમજાનની સેલની અંદર તમે ચક્કર મારો એકવાર મુલાકાત લ્યો. આપણે એક જ વાત કહી આઈટમો ઘણી બધી છે, નામ લેવા બેઠશો તો ઘણું. હા ઘણી બધી આઈટમ છે, એકવાર આવીને જોવો એટલે તમને ખબર પડી જાય. અહીંયા આપણને મળ્યા છે મુસ્તાકભાઈ, આપણે સત્ય સ્વરાજ ન્યૂઝના જામનગરની ન્યૂઝનું એનું ચેનલ છે સત્ય સ્વરાજ ન્યૂઝ કરીને. જય હિન્દ, જય ભારત, અસ્સલામ વાલેકુમ. હું આજ આ મારા મિત્ર છે મોહસિનભાઈ કે જે 2025 રમજાન નિમિત્તે બહુ સરસ મજાનો સેલ કર્યો છે કે ઘરના આંગણે બધી જ વસ્તુ જે રોજા રહીએ છે તેમને મળી જાય. મારી સાથે ઈસુફભાઈ પરસરા પણ છે સામાજિક કાર્યકર, અને જે અત્યારે ઇન્ડિયન બ્લોગર જે યુટ્યુબ ચેનલ છે એમનું કામ બહુ જ સરસ છે, અને એ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરો. આજે હું અહીંયા હતો તો આમના સાથે પણ મુલાકાત થઈ અને બહુ સારું લાગ્યું, અને જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝ તરફથી એમને ખૂબ ખૂબ હું આભાર માનું છું કે તેમ આ સ્ટોલની મુલાકાત લીધી અને આના વિશે એક યુટ્યુબમાં વિડીયો વાયરલ કરશે, અને જામનગરમાં જેટલા પણ રોજાદાર મુસ્લિમ છે તેને બહુ સરળ અહીંયા બધી વસ્તુ મળી જશે ગામ કરતા ફાયદામાં. હા તો ચર્ચા કરશું. હા આગળ કોઈ આજુબાજુમાં રહેતા હોય તો આવીને વિઝિટ કરજો એકવાર. આજે મોહસિનભાઈએ ઉદ્ઘાટન કર્યું છે 2025 નિમિત્તે. તો અઢળક વસ્તુ સમજો ને કે રમજાન નિમિત્તે તમામ આપણે જે બૈરા ઓરત છે જે લેવા જાય તેને એક જ જગ્યાએ વસ્તુ મળી રહે તેવું મોહસિનભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, અને ગામ કરતાં સારી રીતે રીઝનેબલ ભાવે તેને કરેલ છે. તો આ જે તમારી ઇન્ડિયન બ્લોગર છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મુલાકાત લીધી, અને મારી પણ તમામને વિનંતી છે કે આ બ્લોગરને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખૂબ ચેનલ યુટ્યુબ આગળ વધે એવી તમામને વિનંતી કરું. અને એક હું કહેવા માંગીશ, આમાં આ સ્ટોલ સાથે હિન્દુભાઈ પણ જોડાયેલા છે, તેમની સાથે આપણે વાતચીત તમે કરો. નામ કયો તમારું? નમસ્તે, મારું નામ જલ્પેશ મહેતા છે. અમે એક સેવા કાર્ય તરીકે આ એક રમજાન માસના પવિત્ર મહિના માટે થઈને એક સરસ મજાનું આયોજન કરેલું છે કે જ્યાં સમગ્ર ધર્મપ્રેમી જનતાઓને એક સારી ક્વોલિટી, સારી ગુણવત્તાવાળા જે બધા અલગ અલગ વેરાયટીના ફાલુદા છે, અલગ અલગ જાતની મીઠાઈ માટે બનાવવા માટેની સામગ્રી છે, રસોઈ બનાવવા માટેની સામગ્રી છે, કેચઅપ છે, સોસ છે, નમકીન છે, નાન કટાઈ છે, મસાલા છે, એ બધું અમે સારી ક્વોલિટી, ઉચ્ચ ગુણવત્તાવાળું અને રાહત દરે જે માર્કેટ કરતાં બી 20-25% ઓછા ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને તો સમગ્ર ધર્મપ્રેમી જનતાઓને અહીંયા લાભ લેવા માટે વિનંતી છે. તો બધાય હા ફટાફટ આવી અને એકવાર વિઝિટ જરૂર કરજો, કેમ કે ઘણા ડિસ્કાઉન્ટ અને ઘણા છે ને ઓફરમાં છે. એટલે આરબ જમાતખાનાની બાજુમાં જ સ્ટોલ લાગેલું છે. આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે, તો આપણે ખાલી થોડીક સામાન લઈ આવ્યા છીએ, પછી પાછા હજી રમજાન શરૂ થાય ને એના મોર પાછા જાશું. આપણે આ બાસુંદી છે, પછી આ દાબેલીના પેકેટ, કસ્ટર્ડ પાવ નીચે છે, એ દાબેલીનું છે ને, પછી આ ચીલી ફ્રેશ ને ઓરેન્જ ફ્રેશ પીઝા માટે આપણે એની ભાજી ભેટ. આ કૂકીઝ અક્ષાને મનાય છે ખાવાની, એટલે અક્ષા નહીં ખાય. કૂતરી આ પેકેટ છે ને એ 10 રૂપિયાનું એક ને 3 લ્યો ને તો 20 રૂપિયાના 3. આ 60 હા મજાના સોનું આવે છે. હા ઓમ ઘણું ફાયદો જ છે. સરબત ઓલા બધા સીસા ને ઈ ટ્રાયલ પેક, ઈ ઓલું છે શું કહેવાય ટ્રાયલ પેક, આપણને વેલકમ ડ્રિંક, અમને છે ને વેલકમ ડ્રિંક દીધી છે. હા તમને નથી દેવાની, આ અમે ગયા હતા તો અમને દીધી હતી વેલકમ ડ્રિંક. રાખી દો. सीख काइक सीखे थी छोकरी में थी सीख काइक वहाँ क्या करते थे? बात के रखते हैं तो सवारी खिला સોરી કહે દે તો બધું સોરી કહે દે. અહીંયા
અહીંયા જો મિયાઉ પાણી પીએ છે એ બસ પેલે આવી રીતે ખોદશે. મેં કીધું આ શું કરે છે? તો કે કૂવો ખોદે છે ને પછી પાણી પીશે. તો કે તમારી મીંદડીએ બાકી બહુ એન્ટિક કહેવાય, કૂવા ખોદીને પછી પાણી પીએ. એટલે એવી જ રીતે કરે, પાણી પીવું હોય ને તો પહેલાં એવી રીતે કરતી હોય અને જાણે કંઈક ખોદતી ના હોય પછી પાણી પીશે. ત્યાં સુધી એને એમને ડાયરેક્ટ પાણી ના પીવું હોય. તો મેં કીધું સારું લે ભાઈ, તારી મીંદડી એ એન્ટિક છે. અક્ષા છે ને ત્યાં અમે વાતું કરતા હતા અહીંયા, પછી મમ્મીની ત્યાં બેસીને. બિચારી કો તમે હેરાન કરते हो. વૃતા ડ્રેસ તો દિખા. देखो शीशे બધા ઉપાઈ રહીશ ને. ये तो मुझे पूरे कंटाळ गया नहीं होता खामू ना इसके बाहर जाना रहेगा नहीं ले जाऊं लंबी देख के ना वो ले गई थी खबर है ना तू आगे जान. તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચાલો હવે મળશું આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ને હા, તમે લોકો તો તમે આજુબાજુના એરિયામાં રહેતા હો ને તો એકવાર સ્ટોલ ઉપર વિઝિટ જરૂર કરજો. આરબ જમાતખાનાની બાજુમાં જ છે, હાપા રોડ આરબ જમાતખાનાની બાજુમાં. તો અહીંયા જ છે ને સ્ટોલ લાગેલું છે ને બધી જાતની ને બધી જ વસ્તુ છે. એક તો બધી જાતના મસાલા અને બધામાં રિઝનેબલ પ્રાઇસ છે. બધી જાતના શરબતના શીશા હતા કે ખજૂર, કેટલી 3-4 જાતની ખજૂર હતી, ચેવડા, ફરસાણ, ઓલી ભેલપુરી, સેવપુરી, એના બધા પેકેટ, બધી જાતના મસાલાના પેકેટ, અને પછી બાસુંદી, રબડી, આપણે જે કાંઈ બનાવતા હોય ને, ફાલુદા, દૂધ કોલિંગ, બધી એટલે બધી જાતનું બધી જ વસ્તુ હતી. તો એકવાર આવીને વિઝિટ જરૂર કરજો. ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.